Welcome guys. Once again you come to my channel. So આજે શનિવાર છે અને આરઆરસી સામે મેચ છે. તો અમે જઈ રહ્યા છીએ રતન પર મેચ રમવા. સો તમે પણ ચાલો. લેટ્સ ગો. સવારના વાગી ગયા છે 6:30 અને હું સંદીપ અહીંથી રતન પર જશું. કે 6:30નો ટાઈમ છે. અમે સૌથી વધારે રિક્વાયરમેન્ટ મને કરી હતી કે વહેલો ઉઠી જજે ને આજે હું આઈ થિંક ફર્સ્ટ ટાઈમ ટુ ટાઈમ ટાઈમ થયો છે 6:53. હજી સુધી અમારી ટીમ ગ્રાઉન્ડ પર નથી આવી કે રસ્તા પર નથી આવી. આજે મને સવારના 6 વાગે ઉઠાડ્યો છે અને ખુદ 7 વાગે આવી રહી છે. હું અને સંદીપ રમશું, કંઈ વાંધો નહીં એમાં. ના તમે ના મોડા આવશો કંઈ વાંધો નહીં. અમે તો બે જણા રમી લઈશું. કોઈ બે વાર દાવ લેશું, બે થઈ જશે. વાઈસ બધાનો વારો આવે છે. આજ તો હું વહેલો આવ્યો છું એટલે હવે તમે જુઓ તમારી હાલત શું કરું. ગ્રાઉન્ડ ઉપર આવી ગયા. આ છે ગ્રાઉન્ડ. વરસાદના લીધે થોડુંક પાણી છે અને થોડીક ચેન્જીસ છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે આવ્યા હતા ત્યારે સિમેન્ટ પીચ હતી, અત્યારે થોડીક ટફ પીચ છે. તો સાનું સેટલમેન્ટ કરેલું છે, આપ જોઈ રહ્યા છો. તો હવે જોઈએ, કેમ કે ઘણા ટાઈમ પછી ઘરનું ગ્રાઉન્ડ મૂકીને બહારના ગ્રાઉન્ડમાં અમે રમવા આવ્યા છીએ. અને હજી અમારી ટીમનો કોઈ પત્તો છે જ નહીં ક્યાં છે એ. ફર્સ્ટ ઓફ ઓલ જીગાલાલ, કેમ કે મેં મને કાલે સ્પેશિયલ ફોન કરીને કીધું હતું કે સવારે તું આવી જજે, પણ હજી આવ્યા નથી. આજે વેગાણી આવી રહ્યા છે. મને 6 વાગ્યાનું કહીને આ બધા 7 વાગે ક્રિકેટ રમવા આવે છે. સાહેબ, જેમના 3 ફોન આવ્યા હતા 6 વાગે આવો, 6 વાગે આવજે. અને આજે હું વહેલો આવ્યો હું તો એ બધા 7 વાગે. એટલું મેં આખા વિડીયોમાં કીધું, બધું મોખપ ફોક મા માટે ચા લઈને આવ્યા છે એટલે બધું ફોક. ટોસ ઉડી ગયો છે અને અમે ટોસ જીતીને ફિલ્ડિંગનો ફેસલો કર્યો છે. અને જોઈએ, કેમ કે પીચ નવી છે, ગ્રાઉન્ડ નવું છે. કેમ કે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવ્યા હતા ત્યારે સિમેન્ટ પીચ હતી અને આ થોડુંક વરસાદના કારણે મેં પીચનું સેટલમેન્ટ કરીને શિફ્ટિંગ કરેલું છે. તો હવે જોઈએ કે શું અમારા લક કામ કરે છે. કેમ કે અમારી ટીમમાં બોલર પણ સારા છે, બેટ્સમેન પણ સારા છે. પણ જ્યાં સુધી રેકોર્ડ જોઈએ અમારી ટીમનો બહાર રમવાનો, તો બહુ જ સારો છે. તો આ મેચમાં શું થઈએ છે જોઈએ.
અને પ્રેશરમાં ના આવી એવું હોય કે મેચ છે જ નહીં હજી અમારા સુધી અમારે કોઈ એવું બન્યું નથી કે અમે આસાનીથી જીતી ગયા હોય કે વન સાઈડ જીતી ગયા હોય 12 ઓવરમાં 88 રન કરવાના છે અને 10 ઓવરમાં 3 વિકેટ જીતી રહી છે અને આ અમારા જીગાલાલ જે ઉમ્મીદ ઉપર ભાગ્ય જ ખરા ઉતરતા હોય બાકી કોઈ દી ઉતરે નહીં પણ તમે જે આઉટ થયા હોય એ જામાં આવશે ભાઈ સચ્ચાઈ સચ કા સામના કરો ભાઈ મને ધોકાવે આઈ એક્સેપ્ટેડ ઓકે હું એક્સેપ્ટ કરું હું બોલર હું તો મને બેટ્સમેન મારશે તું બેટ્સમેન નું આઉટ થઈને આવી અમને ન પોવાય બકવાસ કરે તમે જાઓ બકવાસ કરે એમ તો કે ક્યારનો બકવાસ તો સવાલ જ નથી જીગા તને અમે મોકલો તો શેના માટે કે થોડુંક એને રમવા માટે મોકલો એ તો સાચું બોલી 12 ઓવરનું કહીને 2 ઓવરમાં પાછા આવ્યા છે સીધીશ ગાય અને અમારી ટીમમાં રેલગાડી ના થાય તો અમારી ટીમ ના કહેવાય એન્ડ ઓકે સો મેચ પૂરી થઈ અને હારી ગયા છીએ 27-28 રનથી મેં જોયું નથી ખાસ સ્કોર બોર્ડ બટ બહુ ડિસઅપોઇન્ટેડ બેટિંગ હતું અમારું અને મારું પણ શોર્ટ ગેપ કાઢવા ગયો અને કેચ ચડી ગયો સો પહેલી મેચ પૂરી થઈ બીજી મેચનો ટોસ ઉડી ગયો છે અને બેટિંગ લીધું છે અમે સો ટ્રાય કરશું કે આ મેચ અમે જીતીએ અને ખુશી ખુશી ઘરે જઈએ સો સ્ટે ટ્યુન મેચ અહીંયા બહુ રીતે આમ ફસાઈ ગયો છે 50 રનમાં 7 વિકેટ ગઈ છે પહેલું બેટિંગ હતું 10 ઓવરની મેચ છે અને અત્યારે 7મી વિકેટ દેવાભાઈની હાર્દિકભાઈ અને હું બે બેટ્સમેન બાકી છે દડો નાખે વિકેટ આવે એવી પોઝિશન અત્યારે છે બટ ટ્રાય માય બેસ્ટ કે બેટિંગ આવશે તો થોડાક રન બનાવીશ તો સ્ટે ટ્યુન સો ફાઇનલી મેચ પૂરો બીજી મેચ જીતી ગયા 1-1થી ટાઈ કરીને અમે જઈએ છીએ સાવ વ્હાઇટ વોશ થઈને અમે નથી જતા સારું એવું પ્રદર્શન બોલિંગ બેટિંગમાં બહુ જ સારું એવું પ્રદર્શન કર્યું લાસ્ટ ઓવર મારી હતી 20 રન ડિફેન્ડ કરવાના હતા પહેલા દડે વિકેટ આવીને અમે મેચ જીતી ગયા છીએ સો બન્યા રહેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અને ગમે તો કોમેન્ટ કરતા રહેજો અને જોતા રહેજો વેલ પ્લેડ યસુ જય શ્રી રામ